રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસના આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાનો સુરતની રાંદેર પોલીસે કબજો લઈ લીધો। વર્ષ 2024માં વેપારીને ધમકી આપવાના કેસમાં રાંદેર પોલીસે કબજો લીધો। વેપારીના ગળા પર છરો મૂકીને કુખ્યાતે રૂપિયા માંગ્યાનો એની ઉપર આરોપ લાગ્યો છે। તો રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસના આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। હાર્દિકસિંહ જાડેજા, કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા, જો કે વર્ષ 2024માં એની ઉપર જે કેસ હતો એ કેસમાં સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસના આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાનો સુરતની રાંદેર પોલીસે કબજો લઈ લીધો। વર્ષ 2024માં વેપારીને ધમકી આપવાના કેસમાં રાંદેર પોલીસે કબજો લીધો। વેપારીના ગળા પર છરો મૂકીને કુખ્યાતે રૂપિયા માંગ્યાનો એની ઉપર આરોપ લાગ્યો છે। તો રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસના આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। હાર્દિકસિંહ જાડેજા, કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા, જો કે વર્ષ 2024માં એની ઉપર જે કેસ હતો એ કેસમાં સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે।